નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ આજે શુક્રવારે વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના બજારમાં મનધડક વધઘટનો સિલસિલો યથાવત છે। 6 ફેબ્રુઆરી 2026ના રોજ બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો, જ્યારે સોનાના ભાવ પણ એક તબક્કે નીચે ઉતરી અને ફરી રિકવર થયા છે। તો વૈશ્વિક બજારોમાં નબળાના સંકેત અને નફાખોરીના કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે। ચાંદીના ભાવમાં પ્રારંભિક સત્રમાં જ અંદાજે 5% એટલે કે 14,628 રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે। તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં પણ શરૂઆતમાં જ 2,675 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જો કે નીચલા સ્તરેથી ખરીદી આવતા સોનામાં આંશિક રિકવરી જોવા મળી છે। જો ચાંદીના જૂના ભાવની વાત કરીએ તો MCX પર 2,43,815 રૂપિયા પર પહોંચી હતી ચાંદી, જ્યારે નવો ભાવ ખુલતાની સાથે જ 2,34,063 રૂપિયા પર પહોંચ્યો હતો। જો કે થોડી જ વારમાં આ કડાકો વધીને 2,29,187 રૂપિયા પર પહોંચી ગયો છે, જેના પગલે આજનો ચાંદીનો કુલ કડાકો 5% જેટલો નોંધાયો છે। જ્યારે સોનાની વાત કરીએ તો સોનું 1,52,071 રૂપિયાના જૂના બંધ ભાવથી આજે કડાકા સાથે 1,49,396 પર ખુલ્યો, જેના લીધે આજે સોનામાં 2,675 રૂપિયાનો કડાકો નોંધાયો છે। જેના બાદ સોનામાં રિકવરી આવતા તે 1,50,700 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે। કડાકાથી ઘટીને 1,371 પર આવી ગયો હતો અને અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પશ્ચિમી દેશોમાં વ્યાજદરો અંગેની અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ સતત વધી રહ્યું છે। ચીનના બજારમાં ચાંદીના ભાવમાં આવેલા 15%ના કડાકાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે, જેના કારણે અહીં પણ પેનિક સેલિંગ જોવા મળ્યું છે।